કૃષ્ણ જય માતાજી બધાને। તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ સેઠ 4:30 વાગી ગયા છે રોંઢાના અને અત્યારે ચાલુ કર્યો છે। પરમ દિવસે આપણે મેળામાં ગયા પછીના 2 દિવસ આપણે વ્લોગ લીધો જ નથી, આજે છે કન્ટિન્યુ કર્યો છે એટલે લીધો છે વ્લોગ આપણે। અને અત્યારે જો આપણે પાછા મેળામાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ નહીં। હા, જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને। હાલો જો મેળામાં જવા માટે બધા તૈયાર થઈ ગયા છે। બહુ જોરનો ઓલો મેળો છે મિની કુંભ જેવો, એટલે મજા બહુ વખાણે। તો પહેલેથી ગયા હતા તેથી બહુ મજા નહોતી આવી, તો હાલો બીજી વાર જાય। આપણે ગામમાં છે એટલે કાંઈ વાંધો ન આવે, તો હાલો બધા ફરી આવે। પહેલી વાર ગયા ને તે હજી કઈ ખુલ્લું નહોતું એટલું બધું, બાકી તૈયારીઓ જોરદાર બધી કરી છે નહીં મમ્મી? હા, આજ વખતે તો બહુ મોટો મેળો છે। હવામાં ના કપડા પહેરી ઘરે ઘરે બદલાવાની, હવામાં નાઈટ ડ્રેસ પહેરવાની, પછી બપોર પછી કપડા પહેરવાની। હું મમ્મી અત્યારે જ રેડી થઈ, અમે સવારે રનિંગમાં પહેરતા એ જ કપડાં પહેર્યા હતા, આખો દિનો ગમે પછી એટલે અત્યારે દુકાન 5 વાગે વધારી દીધી, વહેલી દુકાન નથી આવતા રહ્યા। જો અત્યારે આપણે ઓલી વખતે દિવસનો મેળો કર્યો, આ વખતે રાતનો મેળો કરવાનો છે। તે તડકો લાગે, અત્યારે તડકો નહીં લાગે, હાલવાની મજા આવે। પહેલી વાર ગયા ને તે થાકી ગયા હતા કે હિંમત નહોતી થતી બીજી વાર મેળામાં જાવું, પણ આ રીલ્સો મોબાઈલમાં અત્યારે આવે છે અને આમ જોતા હોઈએ ને આપણે કે કેવો મસ્ત માહોલ છે, વિચાર આવે થાકોડો ઉતરે એટલે પાછી હિંમત થઈ જાય। બધા એમ કહેતા હવે કાંઈ નથી જાવ બાપા, એક દી જઈ આવ્યા પાછા બીજે દી બધા રેડી થઈ ગયા। હાલો હવે જો 4:30 વાગે 4:45 થવા આવ્યા છે, તો હવે આપણે નીકળીએ। હે આંટી આવ્યા છે, રિક્ષા એ કંઈ નથી, આપણે રિક્ષા સ્ટેન્ડે જવું પડશે। પછી રિક્ષા અમે અહીંયા ગીના દરવાજા સુધી માન નથી જવા દેતા હવે તો, એટલે ત્યાંથી તો છે પવના સુધી હાલીને જવાનું છે। જો મજા આવશે, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધાને। તો જો તમે દિવસનો મેળો આગલા વ્લોગમાં જોયો હશે, હવે તમે રાતનો મેળો જોજો, આ વ્લોગમાં મજા આવવાની છે બહુ। નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલીને રિક્ષા બધા ઉતરી ગયા હતા ક્યાં, તો ચાલીને પૂરી ગઈ છે સોનાપુરી અત્યારે। અને માણા ભાઈ બહુ છે, પહેલા દિવસે અમે આવ્યો હતા કાંઈ એટલું માણા નહોતું, એટલે ફૂલ માણા વધી ગયું। જોઈ લો પાછળ જો આગળ આમ જોઈ લો જગ્યા બધું હા, તો બધું બંદોબસ્ત લીંબુ શરબત ને બધી વસ્તુ છે। મને નહીં જ કહેતો કે આજે ના આવ્યા તો અફસોસ થાય। પેલા દિવસે એવું લાગતું કે મેળા જેવા એટલું બધું માણસો નહોતું અને એટલું બધું કાંઈ વેચાયું નહોતું આવ્યું, એવું બધું છે। જો ભાઈ ખાઈલા જાય છે, ભગવાનનું નામ લેતા લેતા મહાદેવ હર કા ચશ્મા હે ભાઈ, જો ચશ્મા પાકી ટોપી ને એવું બધું મળે, ફૂલ ભીડ હે અત્યારે। અત્યારે સિરીઝ ચાલુ કરી
આજે ઓછી મજા મારું કંઈ ન ગમે બે વાર મજા ઠંડા અને મેળામાં કઈ ચોલ્યું આવી છે જોરદાર. તો જો આપણે બધું જોતા આવીએ છીએ. થોડીક વાર અહીંયા પોરો ખાધો પછી પાછા આગળ હાલવાનું ચાલુ કરી દે. હવે તો કઈ આઘું નથી બહુ ભાવનાથ કા અવાજ આવે કે નહીં આમાં આવતો હોય છે, થોડોક આવતો હોય છે, કેમ કે આ બધું બોલે છે ને એટલે. કેવી મસ્ત ચોલી વેચાય છે ભાઈ. અલગ જ આવી હા જો બ્લેન્કેટ ને બેડશીટ હોતા ને છે મમ્મી, એ બેડશીટ હોતા ને છે જો એસી બ્લેન્કેટ તે કોઈ એસી બ્લેન્કેટ હા. ફાઇનલી મેળાની એકદમ વચ્ચો વચ પહોંચી ગયા છીએ અને જો એન્ટ્રી ગેટ બહુ લાઇટ વાળું એકદમ સરસ ડેકોરેશન જોઈ લો અત્યારે રાતના માહોલ અલગ જ હોય ભાઈ. જગ્યા સિરીઝ ને બધું લગાડી દીધું હોય જોઈ લો. સ્ટોલ તો બધી જગ્યાએ એક જગ્યા ખાલી નથી ગઈ, ફૂલ ભીડ છે, હાલવાની જગ્યા નથી. સાડી ને ચોલી ચશ્મા બધી વસ્તુ આવી આ કંઈક લાગે જો ભજીયાનું બધું અનક્ષેત્ર. મહાદેવના દર્શન કરવા આવી ગયા મંદિર પાસે, ફૂલ ભીડ હે જોઈ લો ભાઈ. લેઝર લાઇટથી આખો શો કર્યો મહાદેવનો જોઈ લો. ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે નીકળીએ છીએ ભાઈ ઘર તરફ. કે હજી કેટલું બધું હાલવાનું છે. જો ભાઈ કેવું સરસ લાઇટિંગનું ડેકોરેશન, લેઝર લાઇટ તમે જોઈ લો. હે નાચવાની મસ્ત હે ભાઈ. હા આ તો જો લાઇટ બધી જોઈ લો ભાઈ. પબ્લિક માણસો જો ફૂલ ભીડ થઈ ગઈ અત્યારે. ડમરું તો જો વાહ ભાઈ વાહ. એ જોરદાર માહોલ છે એમ હો. બાકી ભવનાથ મહાશિવરાત્રી મેળામાં હે અલગ અલગ ભાઈ ફૂલ ભીડ. એક સ્ટોલ ખાલી નથી, બધી જગ્યા જ્યાં જોવો ને માં બધી વસ્તુ વેચાવા જ મળી છે. તોરણ ને રમકડા ને ખાલી હાથ જતા પંચી પાણી પીને છે નગતો સરિતા નીર ધર્મ કે જન નહીં ગતે સહાય કરે રઘુવીર મિત્ર જાઈટ ના રમકડા આવ્યા હો. બાકી કા ગૌદાન કરતા જાઓ. ગાંધી હિંમત કરવા માટે રૂપિયા 2 રૂપિયા યથાશક્તિ ગૌદાન કરતા જાઓ. આપો 1 રૂપિયો ના પંખા આવ્યા જો ભાઈ. ફાઇનલી પંખા લીધા હે.
લાઇટ વાળા જો અને અહીંથી પંખો થાય જોઈ લો ચાલુ કરીને લેજો મમ્મી ચાલુ કરીને જોયું इसका केबल कहाँ पे है ओके वही होगा चार्जिंग था कितने घंटे चार्जिंग रखने का आधे घंटा अर्धी कलाक में फुल चार्जिंग થઈ જાય એમ કહીએ ભાઈ તો જો ભાઈ હર્ષિતે અને અંડલીએ બે રમકડા લીધા હર્ષિતનું તો બરોબર અંડલીને એવું બોલ તમે જોઈ લો ભાઈ પાસેથી જો અંડલી છોકરા જેવી થઈ ગઈ અત્યારે ના બચપન યાદ આવી ગયું કરતો રમકડા તો જાતે ના એવા હે ભાઈ જોઈ લો શું છે ભાઈ 50 ચણા ચોળ ગરમ ને આટા શું કહેવાય પેઠા સોરી પેઠા આ જોઈ લો નાઇટ લેવો જ લઈ લે સરસ છે કલર કેવો કલર એના જેમ છો બાકી બધા કલર આવી ગયા તરબૂચ ને જો તરબૂચ ની ડીશ અંડલીને મજા આવતી લાગે આ તો જો કેવો બોલ્સ છે જગ્યાએ બધી જાય બંગડી ને જોઈ લો હા જો હાથી ને સીન રમકડા કાચના સોરી શોકેસમાં રાખવા માટે શોપીસ માટે અત્યારે તો હજી માણસો એટલું આવકમાં છે ભાઈ જો જાય તો એના કરતા ડબલ આવે જગ્યાએ સિરીઝો લગાડી જોવો ભાઈ નામાં તો જો ઘડે બદલતું રહે ઓમ ને બધું આવે ઘડી હનુમાન દાદાના ફોટો આવે બહુ મસ્ત બાકી ડેકોરેશન રાતના જે મજા આવે સવારમાં ન મજા આવે કાં હશે થાકી ગયા હવે હલાતું નથી કોઈને બધા પગ થાકી ગયા છે મમ્મી તો જો લાકડી લઈને હાલે છે 10 વાગી ગયા છે અને હાલીને હાવ બેટરી લો થઈ ગઈ છે અમે હું બારીકને અમે દિવાદર ઉપર બેસી ગયા આમ જો રોડની વચ્ચો હજી માણસ કેટલું આવકમાં વિચારો આપણે તો હજી ઘરે જાય આ બધા આવવા વાળા છે અને આ બાજુ છે ને બધા ઘરે જ આવવા વાળા છે મમ્મીની હે ને અહીંયા સામે છે ઝાડવા પાસે ને અમે અહીંયા રોડની વચ્ચોવચ બેસી ગયા છીએ આ તો આખી રાત ચાલુ જ આવકવાળા માણસો ક્યારે જાય જઈમાં અમે હા થોડું કેમ કે પછી હાલવાની નો મજા આવે બહુ જમીએ ને તો એટલે જરી જમી લીધું ને પછી તરબૂચની એક બ્રીજ ખાધી હતી કાંઠું અને હજી પબ્લિક નથી આવવામાં છે તો બધા હજી આવવામાં જ છે જો ઘરે પૂગ્યા તો સારું હા જલ્દી ઘરે પૂગ્યા હજી તો ઘણું દૂર છે હજી અડધી પોણી કલાક થઈ જાય એટલું હાલવાનું છે મમ્મીને થોડો કોરો થઈ જાય ને એટલે જો બેસી ગયા છીએ ધીમે ધીમે હાલવાનું ચાલુ કરશું પાછું બધા કેટલી સ્પીડમાં હાલે છે જો 11 વાગી ગયા છે ને ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છીએ તો જો જસ્ટ પૂગીને હાથ મોઢું ધોયા છે ને બેઠા છીએ જો ફૂલ પગ દુખે છે હવે નહીં મમ્મી થાકી ગયા 5 કિલોમીટર જવાનું 5 આવવાનું 10 કિલોમીટર હાલવાનું આખા વરસનું હાલી ગયા અમે આઉટલુક કોઈ દી જિંદગીમાં ન હાલતા માર્કેટે જાય તો રિક્ષા બંધાવીએ ને અહીંયા 10 કિલોમીટર હાલી ગયા ભાઈને શ્વાસ લેવા જાય ને તોય અહીંયાથી નહીં હોન્ડા લઈને જાય અત્યારે કેટલું હાલી ગયા બધા 10 કિલોમીટર તો 5 જાવ ને 5 આવવાનું બહુ આયલા થાકી ગયા 2 વાર ગયા મજા આવી ગયો પણ આજે મજા આવી ગઈ રાતના પબ્લિક હતી હો ભાઈ કઈ ટ્રાફિક હતું બે રોડ માણાથી જ આખા રોડ ખીચો ખેંચ ક્યારેક તો હલાઈને ઊભું રહી જવું પડતું હતું એમાં વાહન જવા દેતા હોય તો માણાને કેમ હાલવું પબ્લિક જ એવડી છે પણ અમે તો ઠીક કે આઈલા આવ્યો મમ્મી આઈલા આવ્યો તો બહુ કહેવાય એટલા છે 2 વાર છે હાલવા કરીને કા સાચી વાત છે હા. પહેલી વાર જાય તો હવે ન જવો ભાઈ પાછો એક દિવસમાં ગાડો રાખ્યો તા આજે પાછા જયા ઠાક ઉતરી
ગયો ને હવે કોઈ નામ નહીં લ્યો અમે હવે કાલને દી જ વહી દો પછી શિવરાત્રી દિવસે તો બહુ ભીડ હોય ત્યારે તો જવાય જ નહીં એટલી તો ભીડ જ હોય મમ્મી હા. બધું કરે તેની શિવરાત્રી ઘરે પૂજા કરવાની શિવરાત્રી રહેવાની પવન કેવો અત્યારે ઠંડો ઠંડો ઓલો થતો તો હાવ મજા આવે ટાઢો પૂર હોય હા ને એકદમ ટાઢો પવન હતો ટાઢો પૂર હોય. મ્યુઝિક બધે નકરા વાગતા હોય એટલે કઈ ઓલું લાગે ને હજી પબ્લિક આવે ને એના કરતા ડબલ તો જવામાં છે અને આવે ઓછી જાય છે વધારે ઘણે ત્યાં ગીના દરવાજા સુધી નહીં પણ મજેવડી સુધી હાલીને જ આવતા હતા બોલો. કેમ કે પાર્કિંગ જ અહીંથી ચાલુ થઈ ગયું છે મજેવડી ગેટથી થોડાક આગળ જાય ત્યાં જ 4 વ્હીલનું પાર્કિંગ છે પછી ત્યાંથી એટલા હું રિક્ષા બેહે એટલે માણા પછી આયલા જ જાય છે તો આયલા જ જાય છે છેટ સુધી તો ચાલો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય છે જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો તો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય